પંચ વિષય કરીને જીવનું હૈયું ધગી ગયું છે અને એમ માને કે એક બે દિવસ સ્વામી પાસે રહીને ટાઢો થઈ જાવ. એમ ટાઢો થાય નહીં. પહેલાં હરિભગતને કહ્યું, સ્વામી અંતર્યામી ભાવે મારી વાત કરી રહ્યા છે. એના અંતરમાં સ્વામી પ્રત્યે અહોભાવ જાગ્યો. આમ ને આમ થોડા દિવસ પસાર થયા. એક દિવસની વાત છે. મંગળા આરતી પછીની કથા પૂરી થઈ ગઈ. શણગાર આરતીના દર્શન માટે સ્વામી, સંતો અને હરિભક્તો મંદિરના પગથિયા ચડી રહ્યા હતા. એ જ સમયે પહેલાં ગુજરાતના હરિભગત સ્વામીની સાથે થયા. સ્વામીએ એના સામું જોઈને એનો હાથ પકડ્યો અને કહ્યું, ખબરદાર, જો સંકલ્પ કર્યા છે તો. અને એ જ વખતે હરિભગતનું મન વાદળા વિનાના આકાશ જેવું નિર્મળ થઈ ગયું અને અત્યંત શાંતિ અનુભવવા લાગ્યું. લો, શબ્દ માત્રથી મનની અશાંતિને હરી લેનારા આ જૂનાગઢના જોગીને જેટલા વંદન કરીએ ને એટલા ઓછા છે. કલ્યાણભાઈના જોગથી વંથલીના લક્ષ્મીદાસભાઈને સત્સંગ થયો. લક્ષ્મીદાસભાઈના પિતાશ્રી આંબા બાપા એ ગામના મુખી હતા. એ સમયે ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણી વેશે વંથલી પધારેલા. મહારાજે ગ્રામજનોને પૂછ્યું કે ગામના મુખી કોણ છે? ગ્રામજનોએ કહ્યું, અમારા ગામના મુખી અંબા બાપા છે, અંબા બાપા. વર્ણી કહ્યું, અમારે એમને મળવું છે, માટે બોલાવો. ગ્રામજનોએ કહ્યું, એમની તબિયત અત્યંત નાદુરસ્ત છે, એટલે આવી શકે એમ નથી. વર્ણી બેસે રહેલા શ્રી હરિ અંબા બાપાના આત્માની પવિત્રતાને જાણતા હતા. તેથી રાજી થઈને બોલ્યા, અમે અહીં બેઠા સંકલ્પ કરીએ છીએ કે આંબા બાપાનું કલ્યાણ થશે અને એમના વંશમાં અનેક મહાન ભક્તો થશે. આંબા બાપાને ત્યાં લક્ષ્મીદાસ નામે પુત્ર થયા. મહામુક્તરાજ કલ્યાણભાઈના જોગથી લક્ષ્મીદાસભાઈ પણ ખૂબ સારા ભગત થયા. પ્રારંભમાં લક્ષ્મીદાસભાઈની આર્થિક સ્થિતિ વિશેષ સદ્ધર નહોતી. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછીની વાત છે. એકવાર રઘુવીરજી મહારાજ જુનાગઢ પધાર્યા હતા. એ સમયે વંથલીથી કલ્યાણભાઈ, લક્ષ્મીદાસભાઈ અને કર્મણભાઈ દર્શને આવ્યા. સ્વામીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, અમારા વંથલી ગામે પધારો, અમને સર્વને પાવન કરો. રઘુવીરજી મહારાજે કહ્યું, તમે ગુણાતીતાનંદ સ્વામીને કહો, એ જેમ કહે છે એમ અમે કરીશું. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, મહારાજ, વંથલી તો પધારવું જ પડશે, કારણ કે વંથલીમાં મુક્તોનો વાસ છે. સ્વામીના કહેવાથી રઘુવીરજી મહારાજ સંતો હરિભક્તોની સાથે વંથલી પધાર્યા અને લક્ષ્મીદાસ પટેલના ઘરે ઉતર્યા. વંથલીના બધા જ હરિભક્તોએ મળીને રસોઈ આપી. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તાનું ખૂબ સુખ આપ્યું. વંથલીના હરિભક્તોનો ભાવ જોઈને રઘુવીરજી મહારાજ ખૂબ રાજી થયા. બીજે દિવસે રઘુવીરજી મહારાજે વંથલીથી ચાલવાની તૈયારી કરીને કહ્યું, હરિભક્તો, તમારો વ્યવહાર નબળો છે, અમારો સંઘ મોટો છે, માટે અમે વધુ નહીં રોકાઈએ. મહારાજશ્રીની વાત સાંભળી કલ્યાણભાઈ અને લક્ષ્મીદાસ પટેલ બોલ્યા, ગરીબ નિવાજ, અમને ક્યાં સુધી ગરીબ રાખવા છે? આપ જેવા મહાન પુરુષો અમારા સીધા પાણી સ્વીકારે તો અમારી ગરીબાઈ જાય ને. તો તમે જતા રહો તો પછી અમારું સીધું કામમાં ન આવે તો ગરીબાઈ રહેવાની જ છે.
ભક્તોનો અપૂર્વ ભાવ જોઈ રઘુવીરજી મહારાજ રાજી થયા અને રોકાયા. લક્ષ્મીદાસ પટેલે એકલાયો દૂધપાક પૂરીની રસોઈ આપી. રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી તથા સંતો હરિભક્તોએ પ્રસાદ લીધો. રઘુવીરજી મહારાજના અંતરમાં કરુણા ઉભરાણી. એમને પ્રસાદીનો થાળ લક્ષ્મીદાસ પટેલને આપ્યો અને કહ્યું, પટેલ, આ પ્રસાદી તમારા સમસ્ત પરિવાર તથા તમારા દીકરા લાલને જમાડજો. લક્ષ્મીદાસ પટેલનો પરિવાર રઘુવીરજી મહારાજની પ્રસાદી પામીને ધન્ય બની ગયો. લક્ષ્મીદાસ પટેલ પોતાના દીકરા લાલને સાથે લઈ રઘુવીરજી મહારાજના દર્શને આવ્યા. ભાવથી દંડવત કર્યા. રઘુવીરજી મહારાજે પટેલના દીકરા લાલના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, પટેલ, આ તમારા દીકરા ખૂબ જ બુદ્ધિવાળા થશે. ભવિષ્યમાં તમારી પટલાઈ પણ સંભાળશે અને સમસ્ત પરગણામાં તેમજ સત્સંગમાં સુપ્રસિદ્ધ થશે. આ રીતે આશીર્વાદ આપી રઘુવીરજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી સંતો હરિભક્તો સાથે ભાડેર પધાર્યા. સમય જતા રઘુવીરજી મહારાજના આશીર્વાદ ફેડ્યા. મહામુક્તરાજ કલ્યાણભાઈ જ્યારે ધામમાં જવાના થયા ને ત્યારે એને પોતાના સૌ સગા સંબંધીઓને અગાઉથી જણાવી દીધું હતું, અમુક દિવસે મહારાજ મને ધામમાં તેડી જશે, તમે બધા સત્સંગમાં દ્રઢ રહીજો. કલ્યાણભાઈએ જે સમય આપ્યો હતો ને બરાબર એ જ સમયે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને મહારાજ તેડવા આવ્યા હતા. કલ્યાણભાઈએ સૌને જય સ્વામિનારાયણ કહીને દેહ મેલી દીધો હતો. વિક્રમ સંવંત 1928ની સાલમાં કલ્યાણભાઈને દેવજીભાઈ, સામાભાઈ અને ડાયાભાઈ એ 3 દીકરા હતા. તેઓ પણ ખૂબ સારા સત્સંગી થયા. એમણે જુનાગઢની બાજુમાં ઈવનગર અને નવા ગામ એ 2 ગામ નવા વસાયા. કલ્યાણભાઈને લીધે વંથલી, નવા ગામ અને ઈવનગર ખૂબ સારો સત્સંગ વિકસ્યો. આજે પણ કલ્યાણભાઈના વંશ વારસો ખૂબ સારો સત્સંગ રાખે છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ભક્તરાજ કલ્યાણભાઈના 3 દીકરાઓ ખૂબ સારો સત્સંગ રાખ્યો હતો. એમાંય પણ સૌથી નાના જે ડાયાભાઈ હતા ને, ડાયાભાઈ તો સ્થિતિવાળા ભગત થયા હતા. તેઓ જ્યારથી સમજણા થયા ત્યારથી સંસારના પ્રસંગમાં ચિત્ત દીધું જ નહોતું. આખો દિવસ મંદિરમાં બેસી ધ્યાન ભજન કરી રાખતા. ડાયાભાઈના સદગુરુ બાલમુકુદાસજી સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી એમની યારે ખૂબ સ્નેહ હતો. કલ્યાણભાઈ જેમ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા એ જ રીતે ડાયાભાઈ બંને સંતોનો સમાગમ કરતા. સમાગમને લીધે સંસારમાં રહેવા છતાં એમની સ્થિતિ એકાંતિક સંત જેવી થઈ ગઈ હતી. જાણે પૂર્વનો કોઈ મહાન તપસ્વી ઋષિ ડાયાભાઈ થઈને આવ્યો હોય ને એવી રીતે તપ, ત્યાગ, વૈરાગ્ય, ઇન્દ્રિય દમન, ભક્તિ, જ્ઞાન જેવા સદગુણો એમના શણગાર હતા. એમનો ભક્તિ અને વિવેકપૂર્ણ વ્યવહાર ઉડીને સૌની આંખે આંજી દેતો. આહાર, નિદ્રા વગેરે અંતઃકરણની ક્રિયાઓને એને સંપૂર્ણ પોતાના વશમાં કરી લીધી. પોતાને બ્રહ્મરૂપ માની સદૈવ ભગવદ પરાયણ રહેતા હતા. ડાયાભાઈ જિંદગીમાં ક્યારે પગ લાંબો કરીને સૂતા નહોતા. રાત્રે થાંભલાને ઓઠી ગણે બેસીને ધ્યાન કરતા.
મધ્યરાત્રિએ જ્યારે બહુ ઊંઘ આવવા માંડે ત્યારે અહીંયા બેઠા બેઠા નિદ્રા કરી લેવાની. એમને ક્યારે ગાડલા ગોદડાનો ઉપયોગ કર્યો નહોતો. ફક્ત હાથ વણાવટની એક જાડી પછેડી સાથે રાખતા, પછેડી. તે પણ બહુ ટાઈટ વાય ને ત્યારે જ ઓઢવાની. માણસ આહાર વિના રહી શકે, પરંતુ ઊંઘ વિના નહીં. મહાભારતના અર્જુને નિદ્રા ઉપર વિજય મેળવ્યો હતો અને ગુડાકેશ કહેવાયા હતા, ગુડાકેશ. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રતાપે સત્સંગમાં અનેક ગુડાકેશ થયા હતા. એમાંના એક હતા ડાયાભાઈ. સંવંત 1948ની સાલમાં આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે વડતાલમાં સત્સંગી જીવનની પારાયણ બેસાડેલ. એ પ્રસંગે મોટા મોટા સદગુરુઓ વડતાલ ભેગા થયા હતા. સદગુરુ બાલમુકુંદ સ્વામી પણ જૂનાગઢથી ઉપસ્થિત રહ્યા હતા. બાલમુકુંદ સ્વામીએ પોતાની સાથે વંથલીના ડાયાભાઈને લીધા હતા. વડતાલના જે સભા મંડપ છે ઉપરના માળે બાલમુકુંદાસજી સ્વામી હતા. ગઢડાના રામચરણદાસજી સ્વામી વગેરે સંતોનો ઉતારો રાખ્યો હતો. સાથે સાથે ડાયાભાઈને પણ અહીં ઉતારો કરાયો હતો. કોઠારીએ ડાયાભાઈને ગાડલા ગોદડાની વ્યવસ્થા કરી દીધી, પણ ડાયાભાઈએ તો એનો વીટો કરીને ઓઠીગાણે મૂકી રાખ્યું હતું. સદગુરુ રામચરણદાસજી સ્વામી એમની વૃદ્ધ અવસ્થા હતી, ઉંમરલાયક સાધુ હતા. શરીરમાં કસર રહ્યા કરતી હતી. રાત્રિએ 3-4 વાર લઘુ કરવા ઉઠવું પડતું. લઘુ એટલે પેશાબ કરવા. સ્વામી પણ જ્યારે જ્યારે ઉઠતા ત્યારે ડાયાભાઈને માળા ફેરવતા જુએ, પણ ક્યારે લાંબો પગ કરીને સૂતેલા જોયેલા નહીં. આમ 8 દિવસ વીતી ગયા. સ્વામી ગમે ત્યારે જાગીને જોયે ને માળા જ ફેરવતા. એક દિવસ રામચરણદાસજી સ્વામીએ બાલમુકુંદાસજી સ્વામીને પૂછ્યું, સ્વામી તમારી સાથે હરિભગત છે એ કયા ગામના છે? સ્વામી કે એ વંથલીના કલ્યાણભાઈ હતા ને, એમના દીકરા ડાયાભાઈ છે. રામચરણદાસજી સ્વામી કે ઓહો, શું કાંઈ એમની સ્થિતિ છે? હું રાત્રે ગમે ત્યારે ઉઠું એ માળા જ ફેરવતા હોય. આજ 8 દિવસથી હું બરાબર જોઉં છું, પણ ક્યારે લાંબો પગ કરીને સૂતા નથી. ઓહો, એના પગરખામાં આપણો પગ આવે એમ નથી. બાલમુકુંદાસજી સ્વામીએ કહ્યું, સ્વામી આપની વાત સાચી છે હો, એમની સ્થિતિ ખૂબ ઊંચી છે અને ખરેખર એ દર્શનીય ભક્તરાજ છે. એકવાર ડાયાભાઈ વંથલીથી જૂનાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા. જૂનાગઢ મંદિરમાં કોઠારીના મંદિરે આવનારા મહેમાનો માટે ગોદડા કરાવવા હતા. એટલે ડાયાભાઈને પૂછ્યું, બાપા એ બાપા, ગોદડા કેટલા લાંબા પોળા રાખીએ તો ઠીક. ડાયાભાઈએ હસીને કહ્યું, સ્વામી જેને ગોદડું પાથર્યું હોય, ઓઢ્યું હોય એને પૂછો, મારું માપ તમને કામમાં નહીં આવે હો. ડાયાભાઈની વાત સાંભળીને સાધુઓ બહુ આશ્ચર્ય પામ્યા, કહેવા લાગ્યા, ઓહો, ગ્રસ્ત છે છતાં કેટલી ઊંચ સ્થિતિ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી વગેરે મહાન સંતોના સત્સંગના પ્રતાપે સોરઠ પ્રદેશમાં આવા અનેક ભક્તો થયા હતા. શાસ્ત્રોમાં તો એકાદ રાજા જનક અને રાજા અંબરીશની વાત આવે.
જ્યારે અહીં તો ઘરે ઘરે જનક અને અંબરીશ જેવા ભક્તો થયા હતા. લો, વંથલીમાં પૌરાણિક સૂર્યકુંડ છે. કુંડ છે, પાણીનો ભર્યો રહે ને એવો કુંડ, એનું નામ છે સૂર્યકુંડ. બહુ પુરાતની છે આ સૂર્યકુંડ. વામનજીની તપસ્થળી ગણાય છે. લો, વામન ભગવાન હતા ને એને અહીંયા તપ કરેલું છે એમ કહે છે. લો, વામન અવતાર સતયુગમાં થયેલો. લો, વામનજીને લીધે જ આ સ્થળ વર્ષો પહેલાં વામના સ્થળી તરીકે પ્રસિદ્ધ હતું. વામના સ્થળી શબ્દ સમય જતાં અપભ્રંશ થયો અને વનસ્થળી નામ પડ્યું અને વનસ્થળી ઉપરથી વંથલી શબ્દ બન્યો. લો, આ રીતે આ ગામ વંથલી નામે ઓળખાય છે. લો, ભગવાન શ્રી નીલકંઠ વર્ણિના વેશે અહીં પધાર્યા હતા. સૂર્યકુંડમાં સ્નાન કર્યું હતું. કેટલોક સમય સૂર્યકુંડને કિનારે રોકાયા હતા નીલકંઠ મહાપ્રભુ. આ વિસ્તાર વામનજીની તપોભૂમિ હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે જૂનાગઢમાં રણછોડરાયની સાથે ત્રિકમરાય પધરાવ્યા છે. ત્રિકમરાય એટલે વામન ભગવાન. 3 પગલામાં બધું માપી લીધું. એટલે 3, એટલે એમનું નામ પાડ્યું ત્રિકમ. એ ત્રિકમરાય વામનજીનું સ્વરૂપ છે. વામનજીએ 3 પગલામાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ 3 લોક માપી લીધા હતા. એટલે તેઓ ત્રિવિક્રમ કહેવાયા હતા. વેદોમાં ભગવાન ત્રિવિક્રમની ખૂબ જ સુંદર સ્તુતિઓ જોવા મળે છે. વેદોનું વિષ્ણુ સૂક્ત ભગવાન ત્રિવિક્રમની સ્તુતિનું સૂક્ત છે. ત્રિવિક્રમ શબ્દ અપભ્રંશ થતાં લોક ભાષામાં ત્રિકમ શબ્દ થયો. વંથલીમાં ડાયાભાઈ દરરોજ સવારમાં સૂર્યકુંડે સ્નાન કરવા માટે જાય. એક દિવસની વાત છે, કોઈ વાર તહેવારનો દિવસ હતો. વંથલીના કોઈ શ્રીમંત પરિવારના બહેનો વહેલી સવારે સૂર્યકુંડમાં સ્નાન કરવા આવ્યા હતા. સ્નાન કર્યા પછી કોઈ ઉતાવળ હોય કે ગમે તે કારણસર તેઓના સુવર્ણના સાંકડા સૂર્યકુંડે પીડાર્યા. એ સમયે ડાયાભાઈ સ્નાન કરવા આવ્યા. એમને આ સોનાના સાંકડા જોયા. હોનાના હો. ડાયાભાઈ સંસારમાં હતા છતાં સોનું કે સ્ત્રી એમના મનને ક્યારેય ચલાયમાન કરી શક્યા નહોતા. પરધનને પથ્થર સમાન ગણ્યું હતું. સોનાના સાંકડા જોયા ને એટલે ડાયાભાઈને થયું કોઈ આ સાંકડા ભૂલી ગયું છે, મારાથી તો એ લેવાય નહીં, પણ કોઈની દ્રષ્ટિ પડશે તો લઈ જશે, માટે આને ક્યાંક ધૂળમાં ઢાંકી દઉં જેથી સાંકડા સલામત રહે અને કોઈ શોધતું આવશે તો હું એને આપી દઈશ. ડાયાભાઈએ લાકડીને ઠેબેથી સાંકડા ઉઠાવ્યા. હાથથી ન ઉપાડ્યા. થોડે દૂર હાથલિયા થોરની વાડ હતી ને ડાયાભાઈએ સોનાના સાંકડા હાથલિયા થોરની વાટમાં દાટ્યા. નિશાન રાખ્યું અને ઘરે આવ્યા. નવાઈની વાત એ હતી કે આ રીતે પારકી વસ્તુનો સ્પર્શ થયો એટલે ડાયાભાઈએ આખો દિવસ ઉપવાસ કર્યો. તેઓ મંદિરમાં બેસીને માળા કરતા રહ્યા. હવે આ બાજુ પહેલાં શ્રીમંત બાઈને ઘણા સમય પછી ખ્યાલ આવ્યો કે પોતે સાંકડા તો ઉતાવળમાં સૂર્યકુંડે ભૂલી ગયા. એમણે પરિવારજનોને વાત કરી. તેઓ સૂર્યકુંડે સાંકડા શોધવા ગયા પણ સાંકડા મળ્યા નહીં.
સોનાના કિંમતી સાંકડા ખોવાયા એટલે પરિવારને મનમાં ભારે શોક થઈ રહ્યો હતો. દિવસ ચડી ગયો હતો, બપોર થવા આવ્યા હતા. સૂર્યકુંડે કેટલાય માણસોની અવર જવર હતી. આમાંથી સાંકડા કોને જડ્યા હોય, કોણે લીધા હોય, એ કેમ ખબર પડે? ચિંતાતુર પરિવારના મન નિરાશ થઈ રહ્યા. એવામાં કોઈ બોલ્યું, ડાયાભાઈ રોજ સૂર્યકુંડે સ્નાન કરવા જાય છે, એને પૂછો તો કદાચ સાંકડાની ભાડ મળે. તેઓ ખૂબ પ્રામાણિક માણસ છે, એટલે જેવું હશે ને એવું કહેશે. પેલી બાઈના સગા સંબંધી મંદિરે આવ્યા. ડાયાભાઈને પૂછ્યું, ભગત, અમારા ઘરના બાઈ માણસ સૂર્યકુંડે સોનાના સાંકડા ભૂલી ગયા હતા, તમે ક્યાંય સાંકડા જોયા છે? આ લોકોની વાત સાંભળી ડાયાભાઈને ખાતરી થઈ કે આ સોનાના સાંકડા આ લોકોના જ છે. ડાયાભાઈએ કહ્યું, વાહ, એ સાંકડા સવારમાં મારા જોવામાં આવ્યા હતા, પણ મેં સાંકડા હાથલિયા થોરની વાઇડમાં ડાંટ્યા છે, ત્યાંથી કાઢી લ્યો. પહેલાં લોકો સૂર્યકુંડે ગયા. ભગતે બતાવેલ નિશાની પ્રમાણે હાથલિયા થોરની વાડના મૂળમાંથી સાંકડા શોધી લીધા. સોનાના સાંકડા મળી ગયા એટલે શેઠ ખૂબ રાજી થયા. તેઓ મંદિરે આવ્યા. ડાયાભાઈનો આભાર માન્યો, પુરસ્કાર આપ્યો, પણ ડાયાભાઈએ એવો કોઈ પુરસ્કાર સ્વીકાર્યો નહીં. ડાયાભાઈની આ પ્રામાણિકતાની વાત વંથલીમાં વાયુ વેગે પ્રસરી ગયો. બધાના દિલમાં ડાયાભાઈ પ્રત્યે અહોભાવ પેદા થયો. વંથલીના નરનારીઓ ડાયાભાઈને વિશેષ આદરથી જોવા લાગ્યા. એક સમયે ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓના મનોબળ કેટલા ઊંચા હતા અને તેઓ કેટલી દ્રઢતાથી ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાઓનું પાલન કરતા હતા, એનું આ ઉદાહરણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંપ્રદાય ઉજળો કહેવાતો હતો. એ માત્ર સ્નાન, પૂજાપાઠ કે ધોયેલા વસ્ત્રો પહેરવાથી ઉજળો નહોતો. સંપ્રદાયની ઉજ્જવળતા સત્સંગીઓની આવી પ્રામાણિકતાને લીધે હતી. પરંતુ આજે આ સદ્ગુણોમાં ક્યાંક ઝાંખપ લાગી હોય એવું લાગે છે. વંથલીમાં ભગવાન વામનજીની ગાથા ગાતો સૂર્યકુંડ આજે પણ વિદ્યમાન છે. પરંતુ દુર્ભાગ્યે કળિયુગના લોકોએ કુંડની હાલત બગાડી નાખી છે. એક સમયે આ સૂર્યકુંડ પવિત્ર પાણીથી ભરપૂર રહેતો હતો. નરનારીઓ આ તીર્થમાં સ્નાન કરતા અને પાવન થતા હતા. જૂનાગઢમાં સ્વામી બાલમુકુદાસજી સ્વામીની પેઠે સ્વામી યોગેશ્વર દાસજી પણ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર સંત હતા. ડાયાભાઈને એમને વિશે ખૂબ જ હેત હતું. યોગેશ્વર દાસજી સ્વામી વિક્રમ સંવંત 1957ની સાલ યોગેશ્વર દાસ સ્વામી બીમાર થયા અને દેહ પડી જાય એવું લાગતું હતું. એ વખતે ડાયાભાઈએ મહારાજને આર્તનાદથી પ્રાર્થના કરી. મહારાજે ડાયાભાઈને દર્શન દીધા અને બોલ્યા, ડાયાભાઈ કેમ અમને યાદ કર્યા? ડાયાભાઈ કહે, મહારાજ તમે યોગેશ્વર દાસ સ્વામીને થોડો સમય પૃથ્વી ઉપર રાખો, મને પહેલાં ધામમાં લઈ જાઓ, પછી એમને લઈ જાયજો. મહારાજે હસીને કહ્યું, ભલે ડાયાભાઈ, અમે તમારી મરજી પ્રમાણે કરીશું. લો. આટલું કહી મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને આ બાજુ યોગેશ્વર દાસ સ્વામી સાજા થયા. થોડા સમય પછી ડાયાભાઈ જુનાગઢ સ્વામીના દર્શને આવ્યા. યોગેશ્વર દાસ સ્વામી અંતર્યામી ભાવે બધી વાત જાણી ગયા હતા. એમને ડાયાભાઈને ઠપકો આપતા કહ્યું, તમે મને ધામમાં શા માટે જવા દીધો નહીં? ડાયાભાઈ કહે, સ્વામી મારે તમારા પહેલાં ધામમાં જવું છે. મારો દેહ છૂટે
પછી તમારે ધામમાં જવું. ડાયાભાઈને વાત સાંભળી યોગેશ્વર દાસ સ્વામી બોલ્યા, પણ ડાયાભાઈ એવું શા માટે? ડાયાભાઈ કહ્યું, સ્વામી, સદગુરુની હાજરીમાં શરીર છૂટે તો ધામમાં જતા કોઈ વિઘ્ન આડું ન આવે. તમે પહેલાં ધામમાં જતા રહો તો અમે પાછળથી નોંધારા થઈ જઈએ. ડાયાભાઈની વાત સાંભળી યોગેશ્વર દાસ સ્વામી મંદ મંદ હસવા લાગ્યા. બન્યું પણ એવું જો, વિક્રમ સંવંત 1958ના જેઠ માસમાં પ્રથમ ડાયાભાઈ ધામમાં ગયા અને પછી યોગેશ્વર દાસ સ્વામીએ શરીર છોડ્યું. મૃત્યુ જીવનની અનિવાર્ય ઘટના છે, એને કોઈ નિવારી ન શકે. પાંચમની છઠ ન થાય. કોનું ક્યાં અને ક્યારે મૃત્યુ થાય એ કાળ દેવતાએ નિશ્ચિત કરેલું હોય છે. કાળ દેવતાની આ સમય સારિણીમાંથી કોઈથી પરિવર્તન થઈ શકતું નથી. આવા સમર્થ કાળ દેવતાના સમય ચક્રને પણ ઊંધું ચતું કરી નાખે એવા મહાપુરુષો કેટલા સમર્થ હશે. ડાયાભાઈએ કાંઈ હિમાલયમાં જઈને જોગ સાધના કરી નહોતી. તેઓ બીજા ગ્રસ્તની જેમ ગ્રસ્તાશ્રમી હતા. સંસારમાં રહીને હરિસ્મરણ સાથે સંસારના કર્તવ્ય બજાવતા છતાંય પણ એમનામાં અદ્ભુત સામર્થ્ય પ્રગટ્યું હતું. એની પાછળ એમની સાધના ઉપરાંત ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાજી સ્વામી, યોગેશ્વર દાસ સ્વામી વગેરે મહાન સંતોનો જે રાજીપો એનું કારણ હતું. ભલા ભક્તજનો, આ રીતે વંથલીના કલ્યાણભાઈ અને એના દીકરા ડાયાભાઈ લો. હવે આવે છે ભાયાવદર ગામના કેશવ ભગત. ભાયાવદર ગામ છે, ત્યાંના કેશવ ભગત ભગવાન સ્વામિનારાયણનું અવની ઉપર અવતરણ ભાગવત ધર્મની સ્થાપના માટે થયું હતું. અને આ ભાગીરથ કાર્યની સિદ્ધિ માટે એમણે આશરે 2000 સાધુઓની ભગવી ફોજ તૈયાર કરી હતી. 2000 સાધુઓ. નાની મોટી નદીઓ મહાસાગરમાં મળે એમાં પવિત્ર સંત સરિતાઓ સહજાનંદ સિંધુમાં ભળીને ધન્યતા અનુભવતી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણમાં ગજબનો પ્રભાવ હતો. એમના નેત્ર અને વેણના કારણે લાખો નરનારીઓને વશ કર્યા હતા. ફક્ત આંખની દ્રષ્ટિથી એમના દર્શન કરતા મુમુક્ષુ નરનારીઓના મનમાં સંસાર હરામ થઈ જતો. જુવાન નરનારીઓ ઘર બહાર છોડીને ચાલી નીકળતા. ગામ ધણીઓ ગામ ગરાસનો ત્યાગ કરતા. જાગીરદારો જાગીરો છોડી દીધા. મોટા મોટા મંડલેશ્વરો અને મહામંડલેશ્વરો મહંતાઈ અને હાથીના હોદ્દા હરામ કરી શ્રી હરિની પાછળ પાછળ દીવાના થઈને ભમતા રહેતા. ભાગવતજીમાં કથા છે કે સુખદેવજી મહારાજ બ્રહ્મરૂપ થયા હતા. તેઓ સદૈવ આત્મ સમાધિમાં લીન રહેતા, પરંતુ જ્યારે એમણે ભગવાન શ્રી કૃષ્ણના અનુપમ સૌંદર્યનું વર્ણન સાંભળ્યું ત્યારે તેઓની આત્મ સમાધિ છૂટી ગઈ હતી. તેઓ નિરંતર કૃષ્ણ કીર્તન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે એમના ચિત્તને ખેંચી લીધું હતું. સુખદેવજીની આ ઉત્કૃષ્ટ ભાવદશાનું વર્ણન કરતા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથાયપ્યુરુ ક્રમે કુર્વંત્ય હેતુકમ ભક્તિ મિથમ ભૂત ગુણો હરિહી. જે આત્મભાવમાં રમણ કરનારા છે, જેમની માયાની સર્વ ગ્રંથિઓ ગળી ગયેલી, એવા મોટા મોટા મુનિવરોના મન પણ શ્રી હરિમાં આકર્ષિત થઈ જતા.
તેઓ જ્ઞાન ધ્યાન વગેરે છોડીને શ્રી હરિની નિષ્કામ ભક્તિ કરવા લાગે છે. કારણ કે દિવ્ય લીલા વિહાર કરનારા શ્રી હરિનું આકર્ષણ જ કંઈક અલૌકિક અને અદ્ભુત હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સેંકડો ત્યાગી વૈરાગી સંતો અને ઘરે રહી ભજન કરતા ગ્રસ્ત ભક્તો માટે પણ આ વાત યથાર્થ લાગુ પડે. અહીં એવા એક જ સ્વામિનારાયણીય પરંપરાના રાજા જનક જેવા નિષ્પૃહી ભક્તની વાત છે. સૌરાષ્ટ્રમાં ઉપલેટા પાસે ભાયાવદર નામનું પ્રસિદ્ધ ગામ છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણના સમયથી સાધુઓના વિચરણને લીધે સત્સંગ ફૂલો ફાયલો છે. જુનાગઢ દેશના વચનસિદ્ધ મહાપુરુષ સ્વામી મહાપુરુષ દાસજીનો જન્મ આ ભાયાવદરમાં થયો હતો. વિક્રમ સંવંત 1862ની સાલમાં ભાયાવદરમાં બીજા એક મહાન ભક્તરાજનો જન્મ કણબી જ્ઞાતિમાં થયો. એનું નામ હતું કેશવ ભગત. તેઓ પૂર્વના યોગભ્રષ્ટ જીવ હતા. તેઓ નાનપણથી સુરવીર અને ચુસ્ત સત્સંગી હતા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતોનો એના ઉપર રાજીપો હતો. સંતોનો સમાગમ અને પૂર્વજન્મના સંસ્કારોને યોગ્ય કરીને એમના અંતરમાં સહજ વૈરાગ્ય પ્રગટ્યો હતો. જગતમાંથી ઉદાસી એમને સહજમાં પ્રાપ્ત થઈ હતી. તેથી તેઓ દેહથી સંસારમાં હતા, પરંતુ એનું મન તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રમ્યા કરતું હતું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે કેશવ ભગતને ખૂબ હેત હતું. તેથી તેઓ અવારનવાર જુનાગઢ સ્વામીના સમાગમ કરવા માટે જતા. સ્વામીની અમૃતવાણીનું પાન કરતા. સ્વામીના સમાગમે કરીને એનું મન સંસારમાંથી ખોટું થઈ ગયું. એમને કોઈ રીતે સંસાર કરવો નહોતો. એમને તો સંસારમાં રહેવું જ ગમતું નહોતું. એનું મન તો ક્યારનું સાધુ થઈ ગયું હતું. હવે તો એમને બહારથી સાધુ થવું હતું, પરંતુ એ સમયના રિવાજ પ્રમાણે એમના નાનપણમાં લગ્ન થઈ ગયા. કોઈ રીતે ઘરેથી નીકળી શકાય એમ નહોતું. કેશવ ભગત ઘરે રહેતા હોવા છતાં ઘરમાં નહોતા રહેતા. તેઓ પૂજાપાઠ, કથા, વાર્તા, ભજન કીર્તનમાં મસ્ત રહેતા. ઘરમાં એમની ઉપસ્થિતિ હતી છતાં એ અનુપસ્થિતિ રહેતા. એમનું ઘરમાં હોવું ન હોવાના સમાન થઈ ગયું હતું. તેથી સૌ કુટુંબીઓ કેશવ ભગતની વૈરાગ્ય પ્રધાન સ્થિતિ જોઈને કહેતા, સંસારમાં રહેશે નહીં, એક દિવસ જરૂર બધું ત્યાગ કરીને ચાલ્યા જશે. કુટુંબીઓની ધારણા સાચી પડી. એક દિવસ કેશવ ભગત ઘર છોડી સાધુ થવા માટે ભાગી નીકળ્યા. જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીની પાસે પહોંચી ગયા. કેશવ ભગતના પિતાશ્રી પાછળ ને પાછળ જુનાગઢ આવ્યા. પાછા ઘરે લઈ આવ્યા. કેશવ ભગતે ઘરે આવીને આકરું તપને ભજન શરૂ કરી દીધા. તેઓ 24 કલાકમાં એક વખત અલ્પ ભોજન કરતા. રાત્રિના 12 વાગ્યા સુધી શીર્ષાસન કરીને જપ કરતા રહેતા. લો, શીર્ષાસન એટલે માથું નીચે પગ ઉપર. એક વખત એમના પિતાએ એમને બાજરાનું રખો કરવા ખેતર મોકલ્યા. ભગત ખેતર તો ગયા, પણ ખેતરનું ધ્યાન રાખવાને બદલે માચડા નીચે શીર્ષાસન કરીને ભજન કરવા લઈ ગયા. કેશવ ભગતના પિતા 2-4 બ્રાહ્મણ સત્સંગીઓની સાથે સીમમાં મોલ જોવા નીકળ્યા. એમણે કેશવ ભગતને બાજરાના ખેતરમાં ઊંધે માથે તપ કરતા જોઈને ભારે આશ્ચર્ય થયું. બ્રાહ્મણોએ કેશવ ભગતના પિતાને કહ્યું, તમારે ત્યાં કોઈ મુક્તનો અવતાર થયો લાગે. બાકી આ ઉંમરે આવું તપ કોઈ યુવાનથી થાય નહીં. પરંતુ કેશવ ભગતના પિતાશ્રીની સાંસારિક બુદ્ધિ આવી કોઈ વાત સ્વીકારવા તૈયાર થતી જ નહોતી. કેશવ ભગતને સંસાર બળતા અગ્નિ જેવો લાગવા માંડ્યો. તેઓ 2-3 વાર ભાગીને જુનાગઢ ગયા, પણ એમના બાપા એમને પરાયણે પાછા તેડી લાવ્યા. હવે તો કેશવ ભગતે ઘરેથી ભાગીને દૂર જવાનું નક્કી કર્યું.
પહેલી સવારે ભાગ્યા હો, સીધા ગઢડે પહોંચી ગયા. થોડા દિવસો પસાર થઈ ગયા. એમના મનમાં હતું કે હું ગઢપુરમાં છું એની મારા બાપાને ખબર નહીં પડે, પરંતુ એમના પિતાશ્રીને ગમે એ રીતે ભાડ મળી ગઈ. તેઓ ગઢડેથી એમને પાછા તેડી લાવ્યા. વારંવાર ભાગવાનો કોઈ અર્થ નહોતો. એથી કેશવ ભગતે વિચાર્યું કંઈક એવું કરીએ કે બાપા સામે ચાલીને સાધુ થવાની રજા આપે. ઘણા દિવસ મનોમંથન ચાલ્યું, કોઈ ઉપાય સૂઝતો નહોતો. આખરે ભગવાન શ્રીહરિની કૃપાથી ભગતના અંતરમાં અચાનક કોઈની ધારણામાં ન આવે ને એવો ઉપાય હુજ્યો. કેશવ ભગતને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાંભળી આવ્યા. સ્વામી પોતાની વાતોમાં અવારનવાર રાજા જનકના નિષ્પૃહીપણાની વાતો કહેતા હતા. જળમાં કમળ રહે એમ રાજા જનક સંસારમાં રહ્યા થકા નિર્લેપ રહ્યા હતા. ભગતે સ્વામીના મુખે સાંભળેલા એ શબ્દોને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. ભગતે નક્કી કર્યું ઘરમાં મારી હાજરી હોવા છતાં ન હોવામાં ફેરવી નાખું. કેશવ ભગતે તમામ વૃત્તિઓને સંકેલી લીધી. ઘરમાં બીજા સભ્યોની જેમ જ વ્યવહાર કાર્ય કરવા લાગ્યા. હૃદયથી મહારાજનું ભજન ચાલુ રહ્યું. કેશવ ભગતને શાંત થયેલા જોઈ એમના પિતાશ્રીને એવું લાગ્યું કે હવે કેશવનું મન સંસારમાં ગોઠી ગયું લાગે. ભગવાન સ્વામિનારાયણના ગ્રસ્ત અનુયાયીઓમાં બે પ્રવાહો રહ્યા, કર્મયોગી અને સાંખ્યયોગી. સંસારમાં રહીને ભજન કરતાં કરતાં પોતાની સાંસારિક જવાબદારીઓનો નિર્વાહ કરે એ કર્મયોગી કહેવાય. સંસારમાં રહીને સાધુઓ જેવું વિરક્ત જીવન જીવે એ સાંખ્યોગી કહેવાય. સાંખ્યોગીનો ધર્મ પાળવો એ સંસારીઓની સમજમાં ન આવે એવી વાત હતી હો. કારણ કે કિનારે રહીને તો કોરા રહી શકાય, પરંતુ મજધારમાં વહેવું અને કોરા રહેવું ભારે મુશ્કેલી હોય. સંસાર છોડીને સાધના કરવી સરળ વાત છે, પરંતુ સંસારમાં રહીને વાસના રહિત વર્તવું સાધારણ વાત નથી હો. ધરતી ઉપર આવા મહાપુરુષો વિરલ હોય છે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાપુરુષના સેવનને લીધે ભાયાવદરના કેશવ ભગતે અસાધારણ સ્થિતિને પ્રાપ્ત કરી હતી. કેશવ ભગતની યુવાન ઉંમર હતી, વિવાહ થઈ ચૂક્યા હતા. એના પત્ની હવે આણું વળીને પતિને ઘરે આવી ગયા હતા. પહેલાં નાનપણમાં લગ્ન કરી નાખે, પછી છોકરીને મોટી થાય એટલે મોકલતા. સાથે રહી નિર્બાધ રહેવું કઠણ હતું, પરંતુ કેશવ ભગતે મોટા સંતોના મુખે સાંભળેલી વાતોને પ્રયોગમાં લાવવાનો નિર્ધાર કર્યો. એ આત્મવિચાર કરતા મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરી ઐશ્વર્યના સાગર જેવા થયેલા, છતાં સ્ત્રીના સંબંધમાં આવવાથી ગાફલાઈને કારણે પોતાની સ્થિતિમાંથી પડી ગયા. તો પછી હું તો એક સાધારણ માણસ છું, માટે કોઈ જાતનો ગર્વ કે સાધનનું બળ રાખ્યા વિના સર્વોપરી સહજાનંદ સ્વામી અને એમના સંતોની દયાથી મારે મોહજાળમાં બંધાવું નથી. આ સ્ત્રી છે એ મારી સ્ત્રી નથી અને હું પુરુષ નથી. આત્મા શું, ભગવાનનો ભગત છું. આવા દ્રઢ આત્મવિચાર સાથે કેશવ ભગત સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહેવા લાગ્યા. પત્નીની સાથે રહેવા છતાંય બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. કેશવ ભગત આખો દિવસ ઘરની બહાર રહી કામકાજ કરતા, રાત્રે ધ્યાન ભજન કરતા. રાત્રિનો સમય થાય એટલે ભગત પોતાની પત્નીને ભગવાનના ભગત જાણી એની સાથે આનંદથી બેસે, ભગવાનનો મહિમા, નિશ્ચય, પ્રતાપની વાતો કરે, ચરિત્રો કહે અને સાથે સાથે
સંસારના અસારપણાની વાતો કરે. પોતાનો ભજન કરવાનો સમય થાય એટલે ઓરડામાં એક ખૂણામાં જઈ શીર્ષાસન કરીને ભજન કરે. રાત્રિનો 1 વાગે એટલે સૂઈ જાય. 4 વાગે ફરી નિત્યક્રિયામાં પરવાઈ જાય. આમને આમ 6 મહિના પતિ પત્ની બંને એક ઓરડામાં રાત્રિ રહ્યા. પરંતુ એમના પત્નીએ કેશવ ભગતમાં ક્યારેય વિકાર જોયો નહીં. કેશવ ભગતના પત્ની સમજદાર હતા. ભગતની વાતો સાંભળી એમણે પણ સંસારના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હતું. ભગત પ્રત્યે એમના હૃદયમાં અત્યંત અહોભાવ પેદા થયો. કારણ કે એ જાણતા હતા કે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી મોટા મોટા યોગીઓ માટે પણ દુર્લભ હોય. એ સ્થિતિને એમને નજરે નિહાળી હતી. માટે જ કેશવ ભગત પ્રત્યે પતિનો સંબંધ ભૂલી દિવ્ય સંબંધ જોડીને વિચાર કરતા, આ કોઈ મનુષ્ય નથી, કોઈ દેવ કે મુક્ત પુરુષ છે. નહીતર એકાંત હોવા છતાં યુવાન સ્ત્રીના રૂપ, ગુણ અને પ્રેમના પાસમાં બંધાયા વિના રહેવાય જ નહીં. માટે આ ભગત રાજને એમની ઈચ્છા વિરુદ્ધ આ સંસારમાંથી રોકી રાખવા તે ઠીક નથી. તેઓ જે રીતે રાજી રહેવા હોય, જ્યાં રહેવા એમની ઈચ્છા હોય ત્યાં એને રહેવા દેવા. પત્ની આવું નક્કી કર્યું. એક દિવસ એમણે પોતાના સાસુને કહ્યું, માં, આ તમારો દીકરો પરભવનો જોગી છે. ઋણાનું બંધે મારી સાથે 4 ફેરા ફેર્યો, પરંતુ જો થાંભલાને સ્ત્રીનો ઘાટ થાય તો તમારા દીકરાને સ્ત્રીનો ઘાટ થાય. એવું છે. આ 6 મહિનાથી હું આ વાતની સાક્ષી છું. માટે તમે તમારા દીકરાને હવે સંસારમાં રોકવાનો પ્રયાસ કરવાનું છોડી દો. કેશવ ભગતના પત્નીની વાત સાંભળી એમના સાસુને પણ ખૂબ આશ્ચર્ય થઈ. એમણે કેશવ ભગતના પિતાને બધી વાત કરી અને આખરે પિતાએ કેશવ ભગતને ત્યાગી થવાની રજા આપી. કેશવ ભગતની યુક્તિ સફળ થઈ. એમના ત્યાગ માર્ગના સર્વ અવરોધો દૂર થયા. એટલે તેઓ ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ આવવા નીકળ્યા. રસ્તામાં ઉપલેટા ગામ આવ્યું. કેશવ ભગતને ઉપલેટાના મહામુક્તરાજ સમાધિનિષ્ઠ લાલા બાપા એની હારે ખૂબ હેત હતું. તેઓ ઉપલેટા રાત રોકાયા. મોડી રાત સુધી લાલા બાપાએ કેશવ ભગતને મહારાજ અને મોટા સંતોના મહિમાની વાતો કરી. રાત્રે લાલા બાપા સૂતા એટલે કેશવ ભગત અતિ મહિમા બુદ્ધિથી લાલા બાપાના પગ દાબવા માંડ્યા. પગ દાબતા દાબતા કેશવ ભગતે લાલા બાપાને પ્રશ્ન કર્યો, બાપા, મારા હૃદયમાં સ્ત્રીનો તો ઘાટ નથી, પણ હવે મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ કેમ રહે એનો ઉપાય બતાવો. આટલી વાત સાંભળતા લાલા બાપા હુતા હતા ને એકદમ ઊભા થઈ ગયા. કેશવ ભગતનો હાથ પકડીને બોલ્યા, એટલે કેશવ, તે શું કીધું? તને સ્ત્રીનો ઘાટ થતો નથી? ધન્ય છે તને, તું તો મુક્ત છો. હવે હું તને મારા પગ દાબવા નહીં દઉં. મને સમાધિ થાય છે તો પણ સ્ત્રી છોકરા સાંભળે છે અને તને સ્ત્રીનો સંકલ્પ નથી થતો. ભગત, તું તો મુક્ત છો, મુક્ત. કેશવ ભગત કહે, બાપા, એ તો ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતની કૃપા દ્રષ્ટિનો પ્રભાવ છે. લાલા બાપાએ કહ્યું, ભગત, તમારી વાત સાચી છે. તમે સ્વામી સાથે રહો અને સ્વામી તમને મૂર્તિ અખંડ સાંભળે ને એવો ઉપાય બતાવશે. બીજા દિવસે કેશવ ભગત જુનાગઢ આવ્યા. મંદિરમાં દર્શન કરી સ્વામીની પાસે આવીને બેઠા. સ્વામીએ અંતર્યામી ભાવે કહ્યું, કેશવ, તમે તો માયા જીતીને આવ્યા. નારદ, સૌભરી, બ્રહ્મા અને શિવજી જેવા મોટા મોટા પણ સ્ત્રીના સંસર્ગમાં આવવાથી સારધાર રહ્યા નહોતા. એમની યોગ સાધનામાં ભારે વિઘ્ન આવ્યા હતા. જ્યારે તમે તો
માયાને માથે પગ દઈને આવ્યા છો? કેશવ ભગત કહ્યું, સ્વામી એ બધું તો આપની દયાને લીધે છે. હવે એથી આગળ મહારાજમાં મન જોડવાની રીત આપ મને શીખવો લો. સ્વામીએ કેશવ ભગતના માથે હાથ મેલીને કહ્યું, ભગત, મહારાજ તમારો મનોરથ પૂરો કરશે. સ્વામીના આશીર્વાદથી કેશવ ભગતને શ્રી હરિની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. એમને ત્રણેય અવસ્થામાં મહારાજના દર્શન થવા લાગ્યા. ભલા યોગીઓને પણ આવી સ્થિતિ દુર્લભ છે હો. સ્વામી જેવા સમર્થ સંતની કૃપાથી કેશવ ભગતના હૃદયમાં આવી ઉત્તમ સ્થિતિ પ્રગટ થઈ. પ્રગટ પુરુષોત્તમ નારાયણના મહાન સંતોનો પ્રભાવ અજોડ હોય છે. કેશવ ભગતને પગે થોડી ખોટ હતી એટલે સ્વામી એમને સાધુ તો ન કર્યા. ખોટ હોય ને તો સાધુ ન કરે હો. લંગડો હોય, બેરો હોય, મૂંગો હોય તો દીક્ષા ન આપે. સાધુ થયા પછી લંગડો થઈ ગયો હોય તો હાલે પાછો. પણ આમ દીક્ષા લેવા આવે ત્યારે કોઈ અંગે ખંડિત ન હોવો જોઈએ. કેશવ ભગતને પગે થોડી ખોટ હતી એટલે એમને સાધુ ન કર્યા. પણ તેઓ આખી જિંદગી પાર્ષદ થઈ જુનાગઢ મંદિરમાં રહ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે જીવન પર્યંત સેવા કરી. એને કેશવ ભગતને તપ અને ભજનનું અંગ હતું. તેઓ ઉર્ધ્વ રેતસ બ્રહ્મચારી હતા લો. એટલે બધા એમને બદ્રિકાશ્રમના મુક્ત તરીકે ઓળખતા લો. કેશવ ભગત મંદિરની નાની મોટી સેવાઓ કરતા, તપ કરતા, ધ્યાન કરતા, ભજન કરતા, સાથોસાથ સ્વામીનો સમાગમ કરતા. એક સમયે સ્વામી સર્વ શાસ્ત્રોના રહસ્યરૂપ જ્ઞાન વાર્તા સંભળાવી રહ્યા હતા. એ વખતે કેશવ ભગત દૂર બેસી અને શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. વયોવૃદ્ધ સંત રામાનુજાનંદ સ્વામીને આ જોયું. તેઓ એકદમ ઊભા થઈ કેશવ ભગત પાસે આવ્યા ને બેવડું ઝાલી પોતાની હિન્દુસ્તાની ભાષામાં કહેવા લાગ્યા, बेटी के बाप तुम यहाँ पाठ करते हो, उधर तेरा बाप कैसी बात करता है, पाठ को छोड़ो और उनको सुनो, ऐसी बातें बाद में नहीं मिलेगी, फिर पछताएगा. રામાનુજ સ્વામીની વાત સાંભળી કેશવ ભગત એકદમ ઊભા થઈ ગયા. શિક્ષાપત્રી એક બાજુ રાખી સ્વામીની વાતો સાંભળવા બેસી ગયા. કેશવ ભગતને થયું, રામાનુજાનંદ સ્વામીએ મને સાવધાન ન કર્યો હોત ને તો હું કેટલા મોટા લાભથી વંચિત રહી જાત. આ બાજુ રામાનુજાનંદ સ્વામીને થયું, મારાથી આજે એક સારા ભગતને ઠપકો અપાઈ ગયો. મારે કેશવ ભગતની માફી માગીને રાજી કરવા જોઈએ. આમ સ્વામીને અંતરમાં થોડી ગ્લાની થઈ હો, કારણ કે ભગતને ઓળખતા હતા. સ્વામીને આસને કોઈ હરિભગત 4 કેરી મૂકી. એ લઈને સ્વામી કેશવ ભગત પાસે આવ્યા. બોલ્યા, કેશવ, મેં તેરે કો વૈઢા તો લે એ કેરી ઓર રાજી રહેના. કેશવ ભગતે હસીને કહ્યું, સ્વામી, તમારા જેવા સંત અમને સાવધાન નહીં કરે તો બીજું કોણ કરશે? તમારો ઠપકો તો મને ગોળથી પણ ગળ્યો લાગ્યો. આટલું કહી કેશવ ભગત કેરી લેવાની ના પાડી, પણ રામાનુજાનંદ સ્વામીએ એમને પરાયણે 2 કેરીઓ આપી. આ ઘટના પછી કેશવ ભગત કોઈ દિવસ સ્વામીના મુખેથી કથા વાર્તા સાંભળવાનું ચીક્યા નહોતા હો. જુનાગઢના મહાન સંત સદગુરુ નારાયણદાસજી સ્વામી જ્યારે ઘરે હતા ને ત્યારે અવારનવાર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા. એ સમય કેશવ ભગત અને નારાયણદાસ સ્વામી સાથે મંદિરની નાની મોટી સેવા કરતા, ભગવાનની વાતો કરતા અને વૈરાગ્ય દ્રઢ કરતા. એ સમયે નારાયણદાસ સ્વામીએ કેશવ ભગતની પેટે ત્યાગી થઈ ભગવાનને ભજવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. પછી સાધુ થયા અને જુનાગઢ દેશની સંત પરંપરાને ઉજાડે વધારે ઉજળી કર્યો. ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી કેશવ ભગતને મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ ચૂકી. તેઓ સર્વક્રિયામાં મહારાજની મૂર્તિમાં રમતા થયા. એમના જીવનમાં એમને જે સિદ્ધ કરવાનું હતું એ સિદ્ધ થઈ ચૂક્યું. એમણે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, હવે મને તમારા ધામમાં લઈ જાઓ લો.
એક દિવસ રાત્રિનો સમય હતો. ગુણાતીતાનંદ સ્વામી પોતાના આસને બિરાજમાન હતા. એવામાં સ્વામીને મહારાજે દર્શન દીધા. કહ્યું, સ્વામી, આ તમારો ભગત મને વિનંતી કરે છે કે ધામમાં તેડી જાઓ, તો તમારી શું મરજી છે? સ્વામી કહે, મહારાજ, કેશવ ભગત આખી જિંદગી ખૂબ સેવા કરી, એટલે એમણે જે સિદ્ધ કરવાનું હતું કરી લીધું, માટે હવે આપને જેમ યોગ્ય લાગે એમ કરો. ગુણાતીતાનંદ સ્વામીની સંમતિથી મહારાજ બીજે દિવસે કેશવ ભગતને ધામમાં તેડી ગયા. આપ બળે નદી તરાય, સમુદ્ર નહીં. એ રીતે ઇન્દ્રિયો, અંતઃકરણ કે મનને તો અભ્યાસ અને વૈરાગ્ય કરીને વશમાં કરી શકાય, પરંતુ અષ્ટાવરણ પાર અક્ષરધામના સુખને મેળવવા માટે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સુખને મેળવવા, મુક્ત અવસ્થા કેળવવા સદગુરુ રૂપી નાવની જરૂર પડે છે. એ તો ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ મનવારો જેવા મળી જાય તો જીવનો બેડો પાર થઈ જાય. વાલા ભક્તજનો, આ રીતે ભાયાવદર ગામના કેશવ ભગત, તેને જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કર્યું અને મૂર્તિને સિદ્ધ કરી. અંતે ભગવાન એને ધામમાં તેડી ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ ઓમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સંહારમ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.